ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આજે વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને સમગ્ર વિશ્વનું પણ જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ, અમારા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજ દ્વારા, વનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રેષ્ઠ પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આ 150મી જન્મજયંતિ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું। અને આનંદ અને ગર્વની વાત એ છે કે 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં રહી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું। પણ 2004ની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવીને ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો અને આ જ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભો મળે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભો મળે। આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રી શ્રી માંડવી ખાતે છે, તમામે તમામ મંત્રીશ્રીઓ આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ 150મી જન્મજયંતિ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે। અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઊભી કરી છે। સાથે સાથે હમણાં જ એક જણને આપણે એમનો દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે। એટલે સામાન્ય પરિવારના દીકરા દીકરી જ ઉચ્ચ અભ્યાસ કેળવી શકે, ફોરેન જઈ શકે એવું નહીં, પણ આદિવાસી ભાઈ બહેનોના દીકરા દીકરી પણ છેવાડાનો ગામનો વ્યક્તિ પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે। આવી તમામ પ્રકારની સુખ સગવડો એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ આપી રહી છે। આપણા સૌના માટે આ આદિવાસી દિવસનું જે ગર્વ છે, ભગવાન બિરસા મુંડાજીનું જે જન્મજયંતિ ઉજવી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈ અને વધુ આ પરંપરાને આગળ લઈ જઈએ એ છે।